ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીની મતગણતરી થઈ ગયા બાદ વિજેતા તરીકે ધનસુખ બી જોગીનું નામ જાહેર થયું છે। કુલ મતદાન 93 મતદાનોમાંથી 88 મતોનું મતદાન થયું હતું, જેમાંથી એક મત નોટામાં તેમજ પ્રમુખ પદના ઉમેદવાર ધનસુખ બી જોગીને 44 વોટ મળ્યા હતા અને બીજા ઉમેદવાર સ્નેહલ એચ કેલાને 4 વોટ મળ્યા હતા, તો ત્રીજા ઉમેદવાર હરેશ એચ કાંઠેચાને 39 વોટ મળ્યા હતા, જેમાં પ્રમુખ પદ પર સૌથી વધુ મત સાથે ધનસુખ બી જોગીને 5 વોટથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા અગાઉ જ બિનહરીફ તરીકે વરણી કરાયેલ ઉપપ્રમુખ તરીકે સાજન શામળિયા તથા મંત્રી તરીકે અમૃતદાન ગઢવી તથા સહમંત્રી તરીકે વિજયભા ગઢવી તથા ખજાનચી તરીકે આસિફ રાવ માની સહિતના તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। મારું નામ જાણે નીરુભાઈ જાડેજા છે। હું અહીંયા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવેલ છે। મારી સાથે સહાયક ચૂંટણી કમિશનર તરીકે અશ્વિનભાઈ ઢીલા, રમેશભાઈ પરમાર હતા। આજરોજ ભચાઉ બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ, તેમાં માત્ર પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાયેલ, તેમાં ધનસુખભાઈ બી જોગી એમને પ્રમુખ પદ માટે 44 મત મળ્યા। બીજા નંબર ઉપર હરેશભાઈ કાંઠેચાને 39 મત અને સ્નેહલભાઈ કેલાને 4 મત મળ્યા છે। ટોટલ મતદાન અમારું 93નું હતું, એમાંથી 88 મત પડ્યા હતા, એમાંથી એક મત છે નોટામાં ગયેલો અને ધનસુખભાઈ જોગી છે એ 5 મતે પ્રમુખ પદ માટે વિજેતા જાહેર છે। એમાં અમારા ભચાઉ બારના તમામ એડવોકેટ મિત્રો, સિનિયરો, જુનિયર મિત્રો બધાએ સારો સહકાર આપેલો અને શાંતિપૂર્ણક અમારી ચૂંટણી યોજાયેલી। મારું નામ ધનસુખભાઈ બી જોગી। હું અહીંયા લગભગ ભચાઉમાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને આ જે ચૂંટણીમાં મેં પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલી। મારી સાથે બીજા 2 પણ ઉમેદવારો હતા, જેમાં મને 44 મત મળતા હું 5 મતેથી વિજેતા જાહેર થયેલ। ચૂંટણીની કામગીરી ધીરુભાઈ જાડેજા અને રમેશભાઈ પરમાર તેમજ ભાઈ અશ્વિનભાઈ ઢીલા એ નિભાવેલી, જે સારી કામગીરી કરેલી અને આજનું જે છે એ ચૂંટણીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે। આ માટે તમામ વકીલ મિત્રોનો, સભ્યોનો તમામનો આભાર માનું છું।